આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જંબુસરમાં મુસ્લિમ સમાજ દ્વારા ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ભરૂચ જિલ્લાના જંબુસર નગરના આજે કોમી એકતા, સામાજિક સૌહાર્દ અને ગૌ સંરક્ષણનો અનોખો સંદેશ આપતો આ કાર્યક્રમ યોજાયો, જ્યાં જંબુસર શહેર તથા તાલુકાના મુસ્લિમ સમાજના આગેવાનો, યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની માંગ સાથે મામલતદાર અધિકારીને આવેદનપત્ર પાઠવી અને રજૂઆત પણ કરી છે। ગાયની રક્ષક કરવા માટે, કારણ કે આપણા મુલ્કના અંદર, આપણા દેશના અંદર બધાથી મોટી આવક લોકો હાસિલ કરે છે। જે દેશમાંથી કોષનું એ કરેલા છે, વિકાસ કરેલા છે, ચામડાનો વેપાર જે કરેલા છે, બધી આવક આમાંથી જ ભેગી થાય છે। આવકના કમાનાર જેટલા છે, હું સમજો જ્યાં સુધી મારો એ છે અભ્યાસ, બધા આપણા હિન્દુ ભાઈઓ છે। સાથે સાથે એવી રીતે કોઈ પહેલો વખત નથી, આ પહેલા બી મોરને રાષ્ટ્રીય પ્રાણી પક્ષી જાહેર કરવામાં આવ્યું। હવે આપણા દેશના અંદર આપણી સંસ્કૃતિ એકતા જળવાઈ રહે, આપસમાં વાદ વિવાદ વારે કરે જે નામ પર થયા કરે તે વિવાદ ના થાય, અમે બધા ભેગા મળીને માંગણી કરીએ છીએ કે ગાયને પણ રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવામાં આવે, તાકી આપણા દેશની એકતા બાકી રહે, સુધારતા બાકી રહે, આપસમાં જે કઈ લડાઈ ઝઘડા થાય તે જણાવવા માટે કરવામાં આવે। આપણે અમને વાંચ્યું છે કરજણની પાસે ગામનું જે હતું, કેટલા હાડપિંજર મહિલા, કેટલા ચામડાઓ મહિલા, એ બધા આપણા ગુજરાતમાં એમપીના અંદર, એમપીમાંથી બધા ગુજરાતમાં જ આવે છે। 300 ગાયના હાડપિંજર મળેલા છે। એક ગાયની રક્ષણની વાત કરીએ, આપણે ગાયની રક્ષણ કરવાની છે। બીજી વાત આ તો એમપીમાં મળેલું છે, આ બધું હમણાં પેપરોમાં આવેલું છે। આ તરફ આ બધી ચીજો ઉપસ્થિત ના થયા કરે, રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરી દેવામાં આવશે, લઈને હારા અસરત મૃતક થશે। આજરોજ જંબુસર તાલુકાના સમસ્ત મુસ્લિમ સમાજ અને જંબુસર શહેરના સમસ્ત મુસ્લિમ સમાજ મામલતદાર જંબુસર કચેરીમાં એક આવેદનપત્ર આપવામાં આવેલું। આ આવેદનપત્રની અંદર આપણે જાણીએ છીએ કે ભાઈ આપણા ભારતની એક સંસ્કૃતિ, હિન્દુ અને મુસ્લિમ એક ગંગા જમના તહેજીબ ચાલુ છે આપણી, અને વર્ષોથી આ પરંપરા અસ્તિત્વમાં છે। હવે હિન્દુ ધાર્મિક માન્યતા અનુસાર આપણે જાણીએ છીએ કે ગાય એક માતાનું બિરુદ છે, અને આ રાષ્ટ્રીય નેશનલ લેવલ પર આપણે જોઈ રહેલા છે કે ઘણા બધા સ્લોટર હાઉસ ચાલે છે, અને એ સ્લોટર હાઉસની અંદર ગાયને ઉપર અત્યાચાર કરવામાં આવે છે। આ અત્યાચાર કરવાના કારણે ગાય માતાને કોઈ સંરક્ષણ આપવામાં આવતું નથી, ના તો સંસદની અંદર એમની એક સંરક્ષણ માટેના તો કોઈ બિલ પસાર કરવામાં આવે છે। તો તેવા સંજોગોની અંદર આજરોજ અમે તમારા માધ્યમથી રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારને વિનંતી કરીએ છીએ કે આ જે ગાય છે એ ગાયને ગાય માતા તરીકે જાહેર કરવામાં આવે, અને જે આપણા ભારત દેશ વિશ્વની અંદર બીજા નંબરનો બીફ એક્સપોર્ટર દેશ છે, એ બધા સ્લોટર હાઉસ બંધ કરવામાં આવે, તાકે અમારા હિન્દુ ભાઈઓની એમની લાગણીઓ દુભાય નહીં અને હિન્દુ મુસ્લિમ એકતા જળવાઈ રહે, તે અમારી માટે જરૂરી હતું। અને એટલા માટે આજરોજ અમે સમસ્ત મુસ્લિમ સમાજ આપના માધ્યમથી માંગણી કરીએ છીએ કે ભાઈ ગાયને ગૌ માતા તરીકે જાહેર કરવામાં આવે અને એમના સંરક્ષણ માટે એમના બિલ લાવવામાં આવે, અને આ જે ખોટા સ્લોટર હાઉસો ચાલે છે એ ખોટા સ્લોટર હાઉસ બંધ કરવામાં આવે, જેથી ગાયને એક સન્માન અને આદરણીય જીવન મળે, તેવી અમારી માંગણી સાથે આજરોજ અમે મામલતદારશ્રીને એક આવેદન પત્ર આપવામાં આવેલું છે। જય હિન્દ, જય ભારત।